આની અંદર એટલું ફ્લાવરિંગ લાગવાનું કારણ શું? આની અંદર કઈ ફ્લાવરિંગ દવાનો ઉપયોગ થયેલો હશે? તો મિત્રો આની અંદર સાયફોન નું એક્સરે નો ઉપયોગ થયેલો છે. 1 એકરે 10 ml ના પૂરા પ્રમાણ થયેલો છે. આપણે ખેરડા ગામની વિઝિટમાં છીએ, કોટડા સાંગાણી થી નજીક, અને મંજીભાઈ ની આપણે વાડીએ છીએ. તો મંજીભાઈ, તમારો આખો પરિચય અમને આપો. મારું નામ છે મંજીભાઈ પરબતભાઈ ચાવડા, ગામ ખરડા, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. એક તમારા મોબાઈલ નંબર આપજો. 9987 બરાબર. અત્યારે એકદમ સફેદ ફૂલ જોરદાર દેખાય છે, તો તમે આમાં ફ્લાવરિંગ માટે શું વાપરેલું છે એ જણાવો. મેં ફ્લાવરિંગ માટે આ 100 વાપરેલી છે. આનાથી મને રિઝલ્ટ સારું દેખાય. હા, બધા ખેડૂત મિત્રોને એમ કહું, તમે આ 100 વાપરો, દાણા મજબૂત થાય. તમને આમાં શું ફેરફાર લાગે છે અને ખાસિયતો શું છે એ ખેડૂત મિત્રોને જણાવો. એવું છે કે જો આ નીટ પહેલાના છે અને આ 100 માર્યા પછી આ બધું રહ્યું ને, આ બધો નવો ફાલ આવેલો હે. બરાબર. આ જો બધું એનો આ રાઉન્ડ માર્યા પછીનો હે, 4 દિવસ પછીનો બધું નવો આવેલો. આપણે જોઈ શકીએ મિત્રો કે જે જૂનું ફ્લાવરિંગ છે એ તો છે, તેમ છતાંય અત્યારે નવું ફ્લાવરિંગ ઘણું પણ દેખાય છે. નજીક ટૂંકી કાતરે નવી ફૂટ થઈ છે અને એકદમ જોરદાર એક્શનનું પરિણામ આપણે જોવા મળે છે. તો દરેક ખેડૂત મિત્રોને એવી ભલામણ છે કે ફ્લાવરિંગ માટે કોઈ પણ પાક હોય એની અંદર 1 એકરે 10 ml, વીઘે 4 ml અને એક પંપે 1 ml લેખેથી એક્સરનો ઉપયોગ અવશ્યથી કરવો જોઈએ.